નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નિંગ લર્ન ફોર ધ એક્સલન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને રાઈટ સાઈડ ઉપર આપેલા આ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી અમારા દ્વારા જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે આપને માહિતી પ્રાપ્ત થાય। મિત્રો, અમારી ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ચેનલને ફોલો કરવાનું જરૂરથી યાદ રાખજો, જેથી આપને ત્યાં અલગ અલગ ક્વિઝ, અલગ અલગ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ લક્ષી માહિતી પ્રાપ્ત થશે। અને અમારા વિડીયો જો આપને પસંદ હોય તો અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। અમારી ચેનલ માટે આપના કોઈ પણ સજેશન હોય તો તમામ સજેશન આવકાર્ય છે, જેને તમે અમારી યુટ્યુબ ચેનલની જે કોમેન્ટ સેક્શન છે એમાં જણાવી શકો છો, અથવા તો આપના પરીક્ષાલક્ષી અંગત પ્રશ્નોને અમારા જીમેલ એકાઉન્ટ smartlearningfreeedu@gmail.com પર જણાવી શકો છો। તો આજે તારીખ છે 5 ઓગસ્ટ 2020 અને આજે ધ હિન્દુ ઇન્ડિયન એક્સપ્રેસ નહીં પરંતુ PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોમાંથી આર્ટિકલ લેવામાં આવ્યો છે, જે ક્લાસ 3 અને જીપીએસસી ક્લાસ 1-2 વાળા વિદ્યાર્થીઓ મિત્રો માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ પ્રમોશન નીતિ જાહેર થઈ છે, એનો ડ્રાફ્ટ આવ્યો છે। કયો? 2020 નો। જીપીએસસી વાળા મિત્રો જે પણ મુખ્ય પરીક્ષા આપવાના છે એ લોકોની પેપર 6 ક સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે તમે આ ટોપિકને રિલેટ કરી શકો છો। તો મિત્રો, સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ નીતિ કોણે જાહેર કરી હોય તો ડિફેન્સ મિનિસ્ટ્રીએ જાહેર કરી છે। ત્યારબાદ સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ પ્રમોશન નીતિ, તો આમાં આપણે આજે શું શું શીખીશું તો સૌપ્રથમ હું તમને કોન્ટેક્સ્ટ જણાવીશ। ત્યારબાદ ભારત અત્યારે ડિફેન્સ ક્ષેત્રમાં વિશ્વમાં કયા પાયામાં છે તો એ જણાવીશ। ત્યારબાદ જે ડ્રાફ્ટ છે એના લક્ષ્યાંક અને ઉદ્દેશ્ય જણાવીશ, અને એની અલગ અલગ આઉટલાઇન સ્ટ્રેટેજી જે ડ્રાફ્ટમાં આપી છે એને આપણે સ્ટ્રીમલાઇન કરીને ભણીશું, અને અંતે ભણીશું વે ફોરવર્ડ। ચલો તો આજનો આર્ટિકલ શરૂ કરીએ। સૌપ્રથમ આવશે આનો કોન્ટેક્સ્ટ। શું છે કોન્ટેક્સ્ટ? તો ડ્રાફ્ટ તૈયાર કોના દ્વારા કરવામાં આવ્યો છે તો ક્લાસ 3 વાળા મિત્રો યાદ રાખજો, સંરક્ષણ મંત્રાલય। તો ભારતના અત્યારે સંરક્ષણ મંત્રી કોણ છે તો રાજનાથ સિંહ છે। ત્યારબાદ આ નીતિનો બીજો કોન્ટેક્સ્ટ શું છે તો સ્વનિર્ભરતા, એટલે કે આપણું જે આત્મનિર્ભર ભારત અભિયાન છે એ અંતર્ગત સ્વનિર્ભરતા અને નિકાસ માટે ભારતની જે સંરક્ષણ ઉત્પાદનની ક્ષમતા છે એને કેન્દ્રિત, માળખાગત અને નોંધપાત્ર થ્રસ્ટ પ્રદાન કરવું। તો આ જે દસ્તાવેજ છે એની મોટામાં મોટી કલ્પના તમે કહી શકો છો। શું છે? ફરીવાર કહું છું કે આપણે શું કરવાનું છે, આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વનિર્ભર બનવાનું છે, અને આપણે જે એક્સપોર્ટ છે એટલે આપણે ઇમ્પોર્ટ નથી કરવાનું પણ એક્સપોર્ટ, તો આ બંનેને પાયામાં રાખી આને ફોકસ કરવાનો છે, એના માળખાગત વિકાસ કરવાનો છે, અને આને એક થ્રસ્ટ પ્રોવાઈડ કરવાનું છે। તો એની કલ્પના આ ડ્રાફ્ટ કરે છે। ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આવે છે કે ભારત સંરક્ષણ ક્ષેત્રે ક્યાં ક્યાં છે તો ડિફેન્સ ક્ષેત્રમાં જોઈ લો મિત્રો, આર્મ ફોર્સ વિશ્વમાં સૌથી બીજા નંબરની। ત્યારબાદ 2014 થી 18માં સૌથી વધારે જો શસ્ત્રો જો આયાત કર્યા હોય તો એમાં પણ ભારત બીજા નંબરે। આનો રિપોર્ટ મિત્રો એક સંસ્થા છે જેનું નામ છે સિપ્રી, આ સિપ્રી દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે। તાજેતરમાં 2020-21 નું જે બજેટ જાહેર થયું એમાં ડિફેન્સ ક્ષેત્રને 4,71,378 કરોડ ફાળવવામાં આવ્યા છે, અને જે ગયા વર્ષના ડિફેન્સ બજેટ કરતા કેટલો વધારો છે 9.37% વધારો છે, અને ભારતનો 2025 સુધીમાં ટાર્ગેટ છે કેટલું લઈ જવાનું છે 1.7 ટ્રિલિયન સુધી એનું ટર્નઓવર લઈ જવાનું છે। ત્યારબાદ જે એક્સપોર્ટનો ટાર્ગેટ છે ગુડ્સ અને સર્વિસમાં ક્યાં સુધીમાં 2025 સુધીમાં તો કેટલો છે ભારતનો 350 બિલિયન ઇન્ડિયન રૂપીસ છે। પરંતુ ઓવરઓલ જો ડિફેન્સ ક્ષેત્રની વાત કરીએ તો ભારતનું જે ડિફેન્સ પ્રોડક્શન હતું એ 2013-14માં કેટલું હતું 6.4 બિલિયનનું હતું, જે વધીને હવે કેટલું થઈ ગયું છે 11.4 બિલિયન 2018-19ના ડેટા પ્રમાણે છે। તો મિત્રો આને તમે કોઈ પણ એમસીક્યુમાં પણ પૂછી શકે છે, અને મુખ્ય પરીક્ષામાં ડિફેન્સ ક્ષેત્રનો ક્વેશ્ચન આવે તો આને તમે જરૂરથી કોટ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈશું આ ડ્રાફ્ટના લક્ષ્યાંક અને ઉદ્દેશો કયા કયા છે તો નંબર 1, 2025 સુધીમાં કેટલું ટર્નઓવર કરવાનું છે 1,75,000 કરોડનું ટર્નઓવર કરવાનું છે, અને જેમાંથી 35,000 કરોડ તમારે શેમાં વાપરવાના છે હવાઈ એટલે કે એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રની જે પણ ગુડ્સ અને સર્વિસ છે એની એક્સપોર્ટમાં વાપરવાના છે। ખ્યાલ આવી ગયો કે 1,75,000 કરોડનું ટર્નઓવર, એમાંથી 35,000 કરોડ ગુડ્સ ને સર્વિસની નિકાસ માટે વાપરવાના છે। ત્યારબાદ જે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો છે તો એમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એરોસ્પેસ અને નેવલ એટલે કે એર અને નેવીના ઉદ્યોગોને શું કરવાના છે ગતિશીલ બનાવવાના છે, મજબૂત બનાવવાના છે, અને તેનો સ્પર્ધાત્મક વિકાસ કરવાનો
છે। ત્યારબાદ જે આપણે સૌથી વધારે સેકન્ડ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છીએ તો એ આયાત ઘટાડી અને ભારતની મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે એને થ્રસ્ટ પ્રોવાઈડ કરવાનો ઉદ્દેશ છે। વધુ આગળ લક્ષ્યાંકો અને ઉદ્દેશો જોઈશું તો ભારતના સંરક્ષણ ઉત્પાદનોની જે નિકાસ છે એને પ્રોત્સાહન આપવાનું છે, એટલે કે આયાત ઘટાડવાની છે અને નિકાસ વધારવાની છે। અને નિકાસ વધશે ત્યારે જ ભારત જે ગ્લોબલ વેલ્યુ ચેન છે કયા ક્ષેત્રની, સંરક્ષણ ક્ષેત્રની, તો એમાં એ મોટું યોગદાન આપી શકે છે। એ ક્યારે શક્ય બને કે જ્યારે આપણે આ નિકાસ ઘટાડી અને આયાત ઘટાડી અને નિકાસ વધારીએ ત્યારે જ આ પોસિબલ બને। ત્યારબાદ મિત્રો આ ડ્રાફ્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે R&D ને પ્રોત્સાહન આપીશું। R&D એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ, એના માટેનું અમે વાતાવરણ બનાવીશું। ઇનોવેશનનો પુરસ્કાર એટલે કે જે પણ નવું ઇનોવેટિવ વસ્તુ આવશે તો એને પુરસ્કૃત કરશું, એ પછી નાણાકીય રીતે હોય કે આર્થિક રીતે હોય કે માળખાકીય રીતે હોય। ત્યારબાદ ભારતની જે બૌદ્ધિક સંપત્તિ છે જેને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહીએ છીએ તો એની માલિકી પોતાની બને। કેમ આજકાલ ઘણા બધા એવું થાય છે કે ભાઈ ધારો કે મેં કોઈ સંશોધન કર્યું પરંતુ હું ક્યાંક કોઈ જગ્યાએ વાત કરું તો એ સંશોધન કોઈ કંપની એના નામે જાહેર કરીને શું કરે છે, ડિક્લેર કરી દે છે કે ભાઈ આ સંશોધન અમે કર્યું છે। તો ભારતના જો કોઈ વ્યક્તિ આવું સંશોધન કર્યું હશે તો એ આત્મનિર્ભર સંરક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે એવું આ નીતિનો ઉદ્દેશ્ય છે। મિત્રો આગળ જોયું હવે કે આજે આઉટલાઇન સ્ટ્રેટેજી આ ખૂબ જ અગત્યનો ડોક્યુમેન્ટ છે। એની આઉટલાઇન સ્ટ્રેટેજી ખાસ કરીને જીપીએસસી મુખ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓ યાદ રાખજો, દરેકે દરેક ડિટેલ તમારે લખવી જરૂરી છે। સૌથી પહેલા આવશે ખરીદી સુધારણા એટલે કે પ્રોક્યોરમેન્ટ, કે પ્રોક્યોરમેન્ટમાં કયા કયા સુધારા કરવામાં આવ્યા છે તો પહેલા નંબરનું ખાસ યાદ રાખજો, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવાની છે। હવે પ્રોજેક્ટ મેનેજમેન્ટનું નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે મેનેજમેન્ટ કરશે સર, તો શું કરશે તો ટેકનોલોજીનો જે વિકાસ છે, ઉત્પાદન છે, એની લાઈફ સાયકલનો ખર્ચ એટલે કે ધારો કે તમે કોઈ ટેન્ક બનાવી દીધી પણ ટેન્કની એવું તો છે ને કે એકવાર બનાવી દીધી આખું લાઈફ ચાલશે ના, તો એ આખું લાઈફ ચલાવવા માટે એનું મેન્ટેનન્સ કરવું પડશે, એનો ખર્ચ કરવો પડશે, તો એના માટે પણ એક અલગથી પ્લેટફોર્મ બનાવવું પડશે। ત્યારબાદ જે પણ ઉપકરણો હશે, શસ્ત્રો હશે તો એને જાળવણી પણ કરવી પડશે। જેમ કે તમે શસ્ત્રો, ગન ને બધું, બોમ્બ્સ ને બધું લાઈન રાખી દીધું પણ એનું રેગ્યુલર મેન્ટેનન્સ નહીં કરો તો યુદ્ધ સમયે એ કંઈ કામ આવશે નહીં। તો એના માટે શું બનાવવાનું છે, એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ બનાવવાનું છે। અને એનો બીજો પણ એક ઉદ્દેશ છે આનો, શું છે કે અત્યારે શું કરવું પડશે, લાયસન્સ પ્રાપ્ત કરવું પડશે। તો આ લાયસન્સ પ્રાપ્ત નહીં કરવું પડે એના દ્વારા શું થશે, સ્વદેશી રીતે ડિઝાઇન, વિકાસ અને નિર્માણ કરવાનું છે। એટલે લાયસન્સ પ્રાપ્તિ આપણે ક્યાં તરફ જવાનું છે, સ્વદેશી રીતે ડિઝાઇન, વિકાસ અને નિર્માણ તરફ પ્રયાણ કરવાનું છે, એવું આ ખરીદ સુધારણા કહે છે। ત્યારબાદ મિત્રો આ ખાસ યાદ રાખજો કે લોંગ ટર્મ ઇન્ટિગ્રેટેડ પર્સપેક્ટિવ પ્લાન અને ટેકનોલોજી અસેસમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવશે, જે શું કરશે એનું ટૂંકમાં હું કાર્ય કહી દઉં કે ડિઝાઇનના હકો એટલે કે તમે કોઈ પણ ડિઝાઇન બનાવી હશે, એ પછી કોઈ પણ ડિફેન્સ પ્રોડક્શન હોય એની ડિઝાઇન બનાવી છે અથવા તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તમે કોઈ R&D કર્યું છે તો એ તમારા નામે થાય એવું એન્શ્યોર કરશે, એવું સુનિશ્ચિત કરશે આ બંને કોણ, લોંગ ટર્મ ઇન્ટિગ્રેટેડ પર્સપેક્ટિવ પ્લાન અને ટેકનોલોજી અસેસમેન્ટ સેલ। એમાંથી જે ટેકનોલોજી અસેસમેન્ટ સેલ એટલે કે TAC છે એ શું કરશે તો દેશના જે મોટા ઉદ્યોગ છે એમાં પછી તમારા સશસ્ત્ર વાહન, સબમરીન, ફાઇટર, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, રડાર આ બધી વસ્તુ આવી ગઈ, એની જે મોટી સિસ્ટમોનું ઉત્પાદન અને રિવર્સ એન્જિનિયરિંગ એટલે કે ફરીથી એન્જિનિયરિંગ સહિતની જે ડિઝાઇન છે, તેનો વિકાસ છે અને ઉત્પાદન છે, આ તમામ માટેની ઔદ્યોગિક ક્ષમતાનું શું કરશે, આકરણી કરશે। તમે જુઓ નામમાં જ છે શું છે, ટેકનોલોજી અસેસમેન્ટ, અસેસમેન્ટ એટલે મૂલ્યાંકન કરવું, એટલે આ તમામ વસ્તુનું જે પણ ડિઝાઇન થશે, વિકાસ થશે કે ઉત્પાદન થશે તો એનું આકરણી કરવાની જવાબદારી કોની હશે, TAC એટલે કે ટેકનોલોજી અસેસમેન્ટ સેલની રહેશે। ત્યારબાદ બીજા નંબરે આવે છે સ્વદેશીકરણ અને MSME અથવા સ્ટાર્ટઅપને સપોર્ટ આપો। તો આ ડ્રાફ્ટમાં 2025 સુધીમાં 5000 વસ્તુઓ સ્વદેશી બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। અને જે સ્વદેશીકરણની નીતિ છે એનો હેતુ શું છે તો ભારતમાં ઉત્પાદિત સંરક્ષણ ઉપકરણો અને એના જે પ્લેટફોર્મ્સ હશે એના આયાતી ઘટકો અને પેટા એસેમ્બલીને સ્વદેશીકૃત કરવા માટેની ઇકોસિસ્ટમ ઊભી કરશે। કદાચ મિત્રો થોડુંક વાક્ય તમને અઘરું લાગ્યું છે પણ આ PIB નો ડોક્યુમેન્ટ છે એમાંથી મેં ટ્રાન્સલેટ મારી રીતે કરેલું છે, સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ છતાંય હું તમને ટૂંકમાં સમજાવી દઉં। ધારો કે આ કોઈ ટેન્ક છે ધારી લો, બરોબર, હવે આ ટેન્ક ભારતમાં ઉપકરણ શું કહેવાય ભારતમાં ઉત્પન્ન કરવામાં આવી છે એટલે કે સ્વદેશી રીતે એને ઉત્પન્ન કરી છે, પરંતુ
ધારો કે આમાં અમુક પાર્ટ, આને બનાવવામાં જે અમુક પાર્ટ્સ છે તો એ પાર્ટ આપણે શું કરવા પડ્યા છે, ઇમ્પોર્ટ કરવા પડ્યા છે, બરોબર. તો એને તમે આખો પાર્ટ નહીં, પરંતુ બહારથી પાર્ટ મગાવી અને એસેમ્બલ અહીંયા જ કરો, તો એવી એક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનું છે. કેમ, ધારો કે કોઈ તમારી પાસે ડિફેન્સનું ઇક્વિપમેન્ટ છે, તો એની અંદર ખબર છે કે આ વસ્તુ ભારતમાં સ્વદેશી રીતે ક્યાંય ઉપલબ્ધ છે નહીં, તો એ વસ્તુ તમે બહારથી મગાવો, પણ એસેમ્બલ ક્યાં કરો, અહીંયા. એટલે કે આખી ટેન્ક તમારે બહારથી નથી મગાવવાની, પણ ટેન્કમાં જે જરૂરી વસ્તુ છે એ તમે બહારથી મગાવીને અહીંયા એસેમ્બલ કરી શકો છો. ત્યારબાદ 50થી વધુ જે સ્ટાર્ટઅપ છે એ લોકો હાલમાં ફિટ ફોર મિલિટરી યુઝ, એટલે કે ફિટ ફોર મિલિટરી ઉપયોગની ટેકનોલોજીનો વિકાસ કરી રહ્યા છે. એટલે તમને પૂછાય કે આ ફિટ ફોર મિલિટરી યુઝ અત્યારે કોણ કરી રહ્યું છે, તો ભારતના સ્ટાર્ટઅપ્સ એનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારબાદ મિત્રો આઉટલાઇન સ્ટ્રેટેજીમાં સંસાધનની અસરકારક ફાળવણી, એટલે કે જે પણ રિસોર્સિસ છે એનું એલોકેશન કેવી રીતે થવું જોઈએ, કાર્યક્ષમ રીતે થવું જોઈએ. કેમ, કારણ કે સ્થાનિક ખરીદીનો હિસ્સો સંરક્ષણ પ્રોક્યોરમેન્ટમાં કેટલો છે, 60% જેટલો છે. એટલે કે ધારો કે 100 વસ્તુ ડિફેન્સમાં બને છે, તો એમાંથી 60 વસ્તુ તો ક્યાંથી ખરીદાય છે, સ્થાનિક સ્તરે જ ખરીદાય છે. આથી ઘરેલું ઉદ્યોગમાંથી જે ખરીદી છે એને વધારવાની છે. અત્યારે કેટલી છે, તો 70,000 કરોડ છે, તો એને 2025 સુધીમાં આપણે 1,40,000 કરોડ સુધી લઈ જવાની છે. આ ફેક્ટ ક્લાસ 3 વાળા મિત્રો ખાસ યાદ રાખજો. તમને પૂછી શકે છે કે ભારતે સ્થાનિક ખરીદી સંરક્ષણ ક્ષેત્રે 70,000 કરોડથી વધારી 2025 સુધીમાં કેટલી કરવાની છે, તો 1,40,000 કરોડ રૂપિયા કરવાની છે. ત્યારબાદ મિત્રો આગળ વધીશું આપણે રોકાણ પ્રોત્સાહન અને એઝ ઓફ ડુઈંગ બિઝનેસ. શું કહેવા માંગે છે, તો એરોસ્પેસ ઉદ્યોગમાં જે ઓપોર્ચ્યુનિટીઝ છે તો એને નીચેના ક્ષેત્રમાં ઓળખવામાં આવી છે. એટલે ડોક્યુમેન્ટમાં કીધું છે કે આટલા ક્ષેત્ર છે એ અલગ અલગ ઓપોર્ચ્યુનિટી છે એરોસ્પેસમાં. કઈ કયું, વિમાન નિર્માણ કાર્ય, વિમાનની જાળવણી કરવી, તેનું સમારકામ કરવું, હેલિકોપ્ટર્સ છે તેના એન્જિન મેન્યુફેક્ચરિંગ છે, યુએવી એટલે કે માનવ રહિત હવાઈ વાહનો. તો આ બધા અલગ અલગ ક્ષેત્રની ઓળખ કરી છે, જે શું છે, એરોસ્પેસ ઉદ્યોગમાં ભારતના સ્ટાર્ટઅપ માટે એક ઓપોર્ચ્યુનિટી છે. ત્યારબાદ એઝ ઓફ ડુઈંગની વાત કરીએ તો આપણને ખબર છે એઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતનું સ્થાન દર વર્ષે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. તો તમે મને જણાવો છેલ્લા 2020નો જે રિપોર્ટ આવ્યો એઝ ઓફ ડુઈંગમાં, એમાં ભારતનું સ્થાન કેટલામું છે, મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મિત્રો. તો આમાં ભારતનું રેન્કિંગ સુધરી રહ્યું છે, તો એનાથી આપણને શું ફાયદો થશે, તો ભારતનું જે ડિફેન્સનું કદ છે, બજારનું માર્કેટ કદ છે, ત્યારબાદ ભારત પાસે વસ્તી વિષયક લાભાંશ, જેને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહીએ છીએ, આપણા પ્રધાનમંત્રી વારંવાર આનો ઉલ્લેખ કરતા હોય છે, તો એનો ઉપલબ્ધતાનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ એ બજાર અને ડેમોગ્રાફિક ડિવિડન્ડ એની જે કૌશલ્ય ક્ષમતા છે એને આધારે આપણે મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત જેવા અભિયાનથી એની ઉપલબ્ધતા અથવા તો એના વિકાસમાં આપણે શું કરીએ, સુધારો કરી શકીએ, અને જેના દ્વારા હજી આપણે એઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં શું કરી શકીએ છીએ, સુધારો લાવી શકીએ છીએ. ત્યારબાદ આવશે નવીનતા અને સંશોધનનો વિકાસ. હવે નવીનતા અને સંશોધનનો વિકાસ એટલે શું, તો ડિફેન્સ મિનિસ્ટ્રીએ એક આઈડેક્સ કરીને શરૂ કર્યું છે, એને શું કહેવાય છે, ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલન્સ. આ સ્ટાર્ટઅપને જરૂરી સેવા અને માળખાગત સપોર્ટ પૂરો પાડવા માટે કાર્યરત છે. હવે ટૂંકમાં શું છે હું તમને કહી દઉં. હવે ધારો કે આ કોઈ XYZ પર્સન છે, બરોબર. આ XYZ પર્સને કોઈ ઉપકરણ બનાવ્યું છે, પરંતુ આ ઉપકરણ ડિફેન્સ માટે કામનું છે કે નહીં એ એને ક્યારે ખબર પડશે, તો ડિફેન્સ મિનિસ્ટ્રી આ એક લેબોરેટરી બનાવેલી છે. તો આમાં જે આવા સ્ટાર્ટઅપે કોઈ પણ ઉપકરણો બનાવ્યા છે તો એનું ટેસ્ટિંગ આ લેબમાં કરી શકશે. બસ એને જ કહેવામાં આવે છે આઈડેક્સ, એટલે કે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ. નેક્સ્ટ 5 વર્ષની અંદર આવા 300થી વધારે સ્ટાર્ટઅપ હશે, એમની સાથે સંકળાયેલી 60 જેવી નવી ટેકનોલોજી અને એમના ઉત્પાદનોને વિકસાવવા માટે આવા આઈડેક્સને વધારવામાં આવશે. ખ્યાલ આવી ગયો છે તમને આઈડેક્સ શું છે. ત્યારબાદ ડિફેન્સ મિનિસ્ટ્રી એક ચાલુ કર્યું છે મિશન રક્ષા જ્ઞાન શક્તિ. તો આ શું કરે છે, તો ઇનોવેશન અને ટેકનોલોજી ડેવલપમેન્ટ, એટલે કે નવીનતા અને તકનીકી વિકાસના વધુ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વધુની વધુ સંખ્યામાં શું કરશે, પેટન્ટને ફાઇલ કરવા માટે મદદ કરશે. એટલે મિશન રક્ષા જ્ઞાનનું શું છે મતલબ, કે ધારો કે આ XYZ પર્સને કોઈ પણ ઉપકરણ બનાવ્યું, તો ફોરેન વાળો કોઈ પણ વ્યક્તિ એની એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લઈ જાય એ પહેલા એનું ટેસ્ટિંગ કરી અને એને જ શું કરવું છે, પેટન્ટ ફાઇલ કરાવીને એના નામે ઇક્વિપમેન્ટ તમે જાહેર કરી શકો
છો. તો આ છે મિશન રક્ષા જ્ઞાન શક્તિ. ત્યારબાદ આજના વે ફોરવર્ડ જોઈશું આર્ટિકલના. સંરક્ષણ ઉત્પાદનમાં જે આત્મનિર્ભરતા છે, તો એમાં આત્મનિર્ભરતા ખરી, પરંતુ અસરકારક સંરક્ષણ ક્ષમતા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ જાળવવા માટે અને લશ્કરી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટેનો આ એક ડ્રાફ્ટ છે. શું છે? નિર્ણાયક ઘટક તરીકે ઊભો થઈ શકે છે. ત્યારબાદ એની પ્રાપ્તિથી એટલે કે પ્રોક્યોરમેન્ટથી વ્યૂહાત્મક સ્વતંત્રતા, ખર્ચની અસરકારક સંરક્ષણ ઉપકરણોની ખાતરી કરવામાં આવશે અને સંરક્ષણ આયાત બિલ ઉપર શું થઈ શકશે? બચત થઈ શકશે, જે પછીથી ભૌતિક અને સામાજિક માળખાગત નાણાં પૂરા કરી શકશે. કદાચ આ છેલ્લું વાક્ય તમને થોડુંક ડિફિકલ્ટ લાગ્યું છે. હું તમને ટૂંકમાં જણાવી દઉં કે આપણું ડિફેન્સ સેક્ટર એ કેવું છે? એક પ્રકારનું સ્ટ્રેટેજિક સેક્ટર છે. હવે આ સ્ટ્રેટેજિક સેક્ટરમાં આપણે શું કરીએ છીએ? વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધારે આયાત કરીએ છીએ. હવે આ આયાત આપણે ઘટાડીએ અને શું કરીએ? સ્વદેશી રોકાણ કરીએ તો આપણો આયાતનો જે ખર્ચો છે એ શું છે? ઘટશે. અને એ ખર્ચ જેટલો બચશે એ આપણે ભૌતિક અને સામાજિક માળખામાં એ નાણાંનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આખું વાક્ય એવું કહેવા માંગે છે. મિત્રો, થોડીક લેંગ્વેજ તમને ડિફિકલ્ટ લાગશે, પરંતુ એ તમે થીમ વાઇઝ સમજશો તો બહુ ઇઝી બની જશે તમારા માટે. તો આ હતો મિત્રો આજનો વે ફોરવર્ડ. આજનો આર્ટિકલ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને અમારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરાવજો અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ન ભૂલતા. ફરીવાર આપણે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.